નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલ ખેડૂત યોજનામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોઈશું અંબાલાલ પટેલની માવઠાની મોટી આગાહી। વરસાદ ક્યાં અને ક્યારે પડશે? ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયા બાદ હવે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની તૈયારી છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધરતીપુત્રો માટે એક ચિંતાજનક આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્ય પર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ ઢોળાયેલું રહેશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે। કઈ તારીખોમાં વરસાદની શક્યતા? અંબાલાલ પટેલ અનુમાન મુજબ આગામી 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળશે। આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ છે। 22 જાન્યુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સર્જાશે। કયા કયા વિસ્તારોમાં થશે અસર? આગાહી મુજબ આ સિસ્ટમની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળી શકે છે, જ્યાં કમોસમી વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, અહીં વરસાદી માહોલ સર્જાવાની પ્રબળ શક્યતા છે। મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। દક્ષિણ ગુજરાત, અહીં પણ હવામાન બદલાયેલું રહેશે। ખેડૂતો અને રવિ પાક પર અસર? શિયાળુ પાક તૈયાર થવાના આરે છે, ત્યારે જ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ કમોસમી વરસાદને કારણે જીરું, ઘઉં અને રાયડા જેવા રવિ પાક પર વિપરીત અસર થઈ શકે છે અને પાકને નુકસાની થવાની ભીતિ છે। ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી: એક તરફ માવઠાનું સંકટ છે તો બીજી તરફ ઠંડી જવાનું નામ નથી લઈ રહી। આગાહી મુજબ માવઠાની અસર ઓછી થયા બાદ ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે। ફેબ્રુઆરીમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આમ જાન્યુઆરીનો અંત અને ફેબ્રુઆરીની શરૂઆત ગુજરાતવાસીઓ માટે બેવડી ઋતુનો અનુભવ કરાવી બની રહેશે। આવા જ વિડીયો જોવા માટે અને વધુ જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો।